નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રમેય 6.8 છે, જે આપણે પાયથાગોરસનો પ્રમેય કહીએ છીએ, તે સમજવાનો છે. એકદમ સરળ અને ટૂંકી રીતે તમને યાદ રહી જાય એ રીતે, કારણ કે આ પ્રમેય વારે વારે પૂછાય છે. તો સારી રીતે તમે જો શીખી લેશો તો તમને 4 માર્ક મળી જશે. માટે આખો વિડીયો જોજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. કઈ કઈ રીતે પૂછાય છે જુઓ. 4 રીત મેં જુદી જુદી આપી છે. પહેલી રીત કે જેની અંદર આપણે વિધાન આપેલું હોય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. મિત્રો, આ વિધાનને તમારે પાકું કરવાનું જ છે. સાવ સહેલી રીત છે. ટુકડા કરી નાખો કે કાટકોણ ત્રિકોણમાં કોનો વર્ગ? કર્ણનો વર્ગ કેટલો હોય? બાકીની જે બે બાજુ છે એના વર્ગના સરવાળા જેટલો હોય. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. અથવા બીજી કઈ રીત છે? બીજી રીત છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો હોય તો સાબિત કરો કે એસી વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ એટલે કે બંને બાજુના વર્ગનો સરવાળો. એક મોટી બાજુ હોય કર્ણ હોય તો બાકી જે બે બાજુ વધે છે એ એબી અને બીસી એના વર્ગનો સરવાળો આપણે કરવાનો છે. અથવા શું પૂછે? પાયથાગોરસનું પ્રમેય લખો. એટલે તમારે ઉપરની જે બે લીટી છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય એ લખવાનું છે અને પછી આપણે એને સાબિત કરવાનું છે. અથવા ક્યારેક આવું પૂછી શકે છે. ખાસ યાદ રાખજો મિત્રો, જો એને ટ્વિસ્ટ કરવો હોય પ્રમેયને તો આ રીતે પૂછી શકે. કેવી રીતે? જુઓ, થેલ્સના શિષ્યનું પ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સનો શિષ્ય એટલે પાયથાગોરસ. થેલ્સનો શિષ્ય જ્યારે મેં તમને 6.1 કરાવ્યો હતો ત્યારે પણ આ કીધું હતું કે એમાં તમને પૂછે પાયથાગોરસના ગુરુનું પ્રમેય લખો, એટલે એ થેલ્સનું પ્રમેય હતું. અહીંયા તમને પૂછે થેલ્સના શિષ્યનું પ્રમેય લખો અને સાબિત કરો. તો આપણે હવે સાબિત કરીએ. સૌથી પહેલા આપણે લખવાનું છે પક્ષ. પક્ષની અંદર આપણે જે આપ્યું હોય તે. તો આપણને શું આપ્યું છે? વિધાન જુઓ તો કે કાટકોણ ત્રિકોણમાં, મતલબ કે ત્રિકોણ કાટકોણ છે. તો આપણે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે એટલે કે એમાં ખૂણો બી કાટખૂણો છે એવું આપણે લખવાનું રહેશે. કાટખૂણો છે. ત્યાર પછી સાધ્ય. સાધ્યમાં આપણે લખવાનું છે કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ કર્ણ છે. કારણ કે બી કાટખૂણો હોય તો એસી કર્ણ થાય એની સામેની બાજુ. તો કર્ણનો વર્ગ એટલે એસી વર્ગ બરાબર બાકીની બે બાજુ કઈ વધી? તો કે એક એબી વધી અને બીજી બીસી વધી. બંનેના વર્ગનો શું કરવાનો છે? તો કે સરવાળો. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીંયા આપણે સાબિતી જોવાની છે. તો જોઈ લઈએ. સાબિતીમાં સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરવી પડશે સાઈડમાં, જેની અંદર ત્રિકોણ એબીસીમાં આ ખૂણો છે એ કાટખૂણો છે. અને અહીંયા એક બીજી વસ્તુ આપણે દોરવાની છે, એ વેધ છે. વેધ એટલે ખૂણો 90 નો બને. ખાસ યાદ રાખજો. એટલે બંને બાજુ, આ બાજુ અને આ બાજુ, બંને બાજુ ખૂણો 90 નો બને. મોટો ત્રિકોણ એબીસી છે એમાં બી ખૂણો કાટખૂણો છે. બીજો એક ત્રિકોણ છે એડીબી, જે તમે અહીંયા જોઈ શકો છો. આ જે એડીબી ત્રિકોણ છે એમાં ડી કાટખૂણો છે અને બીજો બીડીસી છે એમાં પણ ડી ખૂણો કાટખૂણો છે. તો ખાસ યાદ રાખજો. ત્રિકોણ કેવી રીતે યાદ રાખવા એ પણ આપણે આજે જોવાનું છે. પહેલો મુદ્દો, બીડી લંબ એસી. અહીંયા તમે જોઈ શકો છો બીડી લંબ એસી દોરેલું છે એટલે ખૂણો 90 નો બનાવેલો છે. આ પહેલું વિધાન. ત્યાર પછી આપણે ત્રિકોણ લેવાના છે. આપણે પ્રમેય 6.7 છે એની અંદર આપણને આપેલું છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ ઉપર આપણે વેધ દોરેલું હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. મતલબ કે અહીંયા જે ત્રિકોણ આ બને છે તે મૂળ ત્રિકોણ એટલે એબીસી ને સમરૂપ છે. બીજો ત્રિકોણ બીડીસી એ પણ એબીસી ને સમરૂપ છે. તો પહેલું લખવાનું છે અહીંયા ત્રિકોણ એડીબી
સમરૂપ ત્રિકોણ એબીસી, ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી, પ્રમેય 6.7. ખાસ વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખજો, આનો ક્રમ ચેન્જ ન થવો જોઈએ. તો ક્રમ યાદ રાખવા માટે મેં એક અહીંયા વસ્તુ બનાવેલી છે કે અહીંથી એથી શરૂ કરી ઉપર જવાનું છે. એટલે આપણે નામ આવી ગયું એડીબી, અને બીજો ત્રિકોણ તો એબીસી છે જ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એથી શરૂ કરી ઉપર જવાનું છે એડીબી. આ પહેલું નામ આપણે યાદ રાખવાનું છે. હવે આના ઉપરથી આપણે શું લખી શકીએ એ જોવાનું છે. તો સૌથી પહેલા સાવ સિમ્પલ આપણે વસ્તુ સ્ટાર્ટ કરશું અહીંયા. તો એની અંદર સૌથી પહેલા નાનો ત્રિકોણ તમે અહીંયા જોઈ શકો છો. નાનો ત્રિકોણ એટલે એડીબી, એમાં જે કર્ણ છે એ એબી છે, અને બાકીની એક બાજુ છે એ એડી છે, અને એક આપણે લંબ દોર્યો છે એ બીડી છે. જો અહીંયા તમે જોઈ શકો છો એડી. તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવું, તો કે એડી થી. તો એડી બરાબર જોજો. હવે એડી ની સામે કોણ આવે, તો એડી ની સામે અહીંયા એડી છે, તો અહીંયા સામે કોણ આવે છે, તો કે એબી આવે છે. એડી ની સામે એબી. હવે અહીંયા આપણે એબી લખ્યું. ત્યાર પછી અહીંયા નીચે એબી લખ્યું, તો અંશમાં બીજી બાજુએ પણ એબી લખવું. હવે આ બાજુ એબી છે, તમે જોઈ શકશો અહીંયા એબી છે. એ એબી ની સામે કોણ આવે છે, તો કે અહીંયા એસી આવે છે. એબી ની સામે એસી. આ રીતે લખી નાખવાનું છે. બીજી શોર્ટકટ રીત આપણે જો જોઈએ તો એક વસ્તુ, સૌથી પહેલા આપણે કટકો, કર્ણનો એક કટકો, જે ત્રિકોણ લીધો એ બાજુનો કટકો એટલે એડી, જે આપણે અહીંયા લખ્યો છે. ત્યાર પછી એની એક વિકર્ણ, આ જે કર્ણ આનો છે, નાનાનો કર્ણ ઈ લખવાનો. યાદ રાખજો, નાનાનો કર્ણ છે ઈ એકના છેદમાં અને બીજાના અંશમાં, અને ત્યાર પછી મોટાનો કર્ણ છે ઈ છેદમાં લખવાનો. ખાસ યાદ રાખજો, કંઈ અટપટું નથી, અઘરું નથી. પહેલા એડી, એના છેદમાં નાના ત્રિકોણનો કર્ણ એટલે કે એબી, અને એબી ના છેદમાં પાછો મોટા ત્રિકોણનો કર્ણ, આટલું લખવાનું છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. ચોકડી ગુણાકાર એનો મતલબ છે કે એડી એને ગુણ્યા એસી, એડી ગુણ્યા એસી બરાબર એબી નો વર્ગ. બરાબર યાદ રાખજો, એડી ગુણ્યા એસી કર્યું અને એબી નો વર્ગ કરવાનો છે. આને આપી દો નંબર 1. હવે આપણે ફરીથી બીજો ત્રિકોણ લેવાનો છે. આ વખતે પહેલા જો આપણે ઉપરથી અહીંયા સુધી ગયા, એક ત્રિકોણ આવ્યો, પાછો ત્યાંથી નીચે જઈને અહીંયા જવાનું છે. મતલબ આપણે આ રીતે યાદ રાખવાનું છે. અહીંથી શરૂ કરી ઉપર જાઓ, ઉપરથી પાછા આ બાજુ આવો, એટલે 2 ત્રિકોણ તમારા બની ગયા. જુઓ, સૌથી પહેલા આપણે બનાવ્યો તો એડીબી, અને હવે આપણે બનાવવાનો છે બીડીસી. આટલું યાદ રાખવાનું છે. એડીબી ઉપર જવાનું, પાછું બી થી સ્ટાર્ટ કરી નીચે આવો તો બીડીસી. આ 2 ત્રિકોણ આપણે બનાવવાના છે જે મૂળ ત્રિકોણને સમરૂપ હોય. તો બીડીસી ત્રિકોણ અહીંયા બને છે. ઉપરથી નીચે આમ જાય એટલે બીડીસી બને છે. એ આપણે મૂળ ત્રિકોણને સમરૂપ છે એવું સાબિત કરી દઈએ. તો પાછું આપણે લખશું ત્રિકોણ બીડીસી એબીસી ને સમરૂપ છે. કોણે કીધું તો કે પ્રમેય 6.7. બીડીસી એબીસી ને સમરૂપ છે, પ્રમેય 6.7. હવે પાછું આમાં એ જ વસ્તુ કરવાની છે જે આપણે આગળ કરી. આગળ જે તમે ત્રિકોણ જુઓ છો એ ત્રિકોણની અંદર આ વખતે એનો જે ભાગ છે, આપણે કીધું તો કર્ણનો કટકો એટલે ડીસી, અને નાના ત્રિકોણનો કર્ણ એટલે બીસી, આ બે લેવાનું છે, ડીસી અને બીસી. ખાસ યાદ રાખજો, નાના ત્રિકોણ જે બને એની જે બાજુ છે, જે કર્ણનો જે ભાગ છે ઈ, અને નાના ત્રિકોણનો જે કર્ણ છે એટલે કે બીસી, એ લેવાનો છે. તો અહીંયા આપણે સીડી લખશું. અહીંયા તમે સીડી, એની સામે કોણ આવે છે તો કે બીસી, જે મેં તમને બતાવ્યું આકૃતિમાં. તો અહીંયા બીસી, જે છેદમાં આવ્યું બીસી એ ફરીથી કર્ણ, નાના ત્રિકોણનો કર્ણ 2 વાર, એકના છેદમાં બીજાના અંશમાં, અને મોટા ત્રિકોણનો જે કર્ણ છે એ છેદમાં. વળી પાછું ચોકડી ગુણાકાર આપણે કરશું. ચોકડી ગુણાકારમાં સીડી એને ગુણ્યા એસી આવશે, અને સામે બીસી ગુણ્યા બીસી એટલે બીસી નો વર્ગ આવશે, નંબર 2. હવે નંબર 1 અને 2 તમે જુઓ,
નંબર 1 ની અંદર આપણને AB વર્ગ મળ્યું, નંબર 2 ની અંદર આપણે BC વર્ગ મળ્યું. તો આ બંને બાજુનો તો આપણે સરવાળો જોઈએ છે. એનો મતલબ કે પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો લેશું. તો 1 અને 2 નો સરવાળો લેતા હવે જે પરિણામ આપણને મળેલા છે એમાંથી આપણે ડાબી બાજુ જે છે એ ડાબી બાજુ લખશું, જમણી બાજુ છે તે જમણી બાજુ લખશું. તો આપણે સૌથી પહેલા મળ્યું હતું AD એને ગુણ્યા AC પેલું પરિણામ, વત્તા બીજું પરિણામ આપણને મળ્યું હતું CD ગુણ્યા AC, જે તમે અહીંયા જોઈ શકો છો, CD ગુણ્યા AC. તો ડાબી બાજુના બંને ભાગ એનો સરવાળો થઈ ગયો. હવે આપણે જમણી બાજુના બંને ભાગનો સરવાળો એટલે કે AB વર્ગ એની કિંમત પ્લસ BC વર્ગ, આ બંનેની કિંમતોનો આપણે સરવાળો લીધેલો છે. પહેલી કિંમત છે AB વર્ગની છે, વચ્ચે પ્લસ, અને બીજી કિંમત છે એ BC વર્ગની છે. હવે બંનેમાં તમને કંઈ કોમન દેખાય છે? તો કે હા, બંનેમાં AC દેખાય છે. એ AC ને આપણે કોમન કાઢવાના છે. તો આ AC ને આપણે કોમન કાઢીએ તો પાછળ શું વધે? તો કે પાછળ એક AD વધે અને એક CD વધે. એ બંનેની વચ્ચેની નિશાની કઈ ગણવાની? તો કે પ્લસ. તો આપણે AC કોમન કાઢ્યા પછી એક તો AD વધ્યું પ્લસ CD વધ્યું. બરાબર યાદ રાખજો ને, વચ્ચેની નિશાની પ્લસ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. એ આપણે એમનેમ લખવાનું છે, એને કંઈ કરવાનું નથી. હવે AC ના AC એને ગુણ્યા AD વત્તા CD કરીએ તો શું થાય? આકૃતિમાં જોઈ લઈએ. AD વત્તા CD. તો અહીંયા આ A થી D છે અને આ D થી C એટલે કે CD. AD અને CD નો સરવાળો કરીએ તો આપણને તો AC મળી જાય. AD અને CD નો સરવાળો કરીએ તો આપણને AC મળી જાય, કારણ કે એક કટકો પ્લસ બીજો કટકો ટોટલ કર્ણ મળી જાય. બંને ભાગનો AD અને CD નો સરવાળો કરવાથી કર્ણ AC મળે છે. તો AD અને CD ની જગ્યાએ આપણે AC લખશું. તો ફરીથી આપણે AD વત્તા CD એનો મતલબ કે AC બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એમનેમ લખશું. AB વર્ગ વત્તા BC વર્ગ. હવે AC ગુણ્યા AC એટલે AC નો શું થઈ ગયો? તો કે વર્ગ. માટે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તો આપણે જે સાબિત કરવાનું તો એ સાબિત થઈ ગયું. માટે અહીંયા આપણે આ રીતે બનાવી દેશું બોક્સ. જે આપણો પ્રમેય પૂરો થયો એના માટેની નિશાની છે. તો આ રીતે આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ. જો આગળનો પ્રમેય હજી આપણે 2 બાકી છે, એ તમારે જોઈતા હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી એ પણ હું તમને સાબિત કરીને આપી દઈશ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળશું.